પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલયના વિવાદમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે। બે રોકટોક છોકરો છાત્રાલયમાં ઘૂસ્યો હોવાનો વાલીએ દાવો કર્યો। પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ જવાબદારીમાંથી છટકતા હોવાનો પણ આરોપ લગાવ્યો। અમને મળવા જવાની 21 તારીખે મળવા ગયા હતા દીકરીઓને, અને ત્યારે 12 વાગે એકાવાળા તત્વો 2 જણા અંદર ઘૂસ્યા અમે પકડીને પછી પોલીસ થાણું આવ્યું, પોલીસ થાણે હાજર કર્યો। તે પછી સંસ્થાવાળાએ અમને 24 તારીખે અમને 3 જણાને બોલાવ્યા, ફોન કરીને અંદર બોલાવીને ઓફિસમાં બિહારીને અમારી ગેરવર્તન કર્યું કે આ તમે શું કામે આને પકડો। એટલે અમે કીધું કે ભાઈ એને પકડીને અમે પોલીસ થાણે મોકલીને તો કે તમારે આ કરવાની જરૂર કાંઈ હતી નહીં। વિતરફ સંસ્થાના પ્રમુખનો દાવો છે કે વાલી મીટિંગ વખતે કોઈ છોકરો મંજૂરી વગર આવ્યો હતો, પરંતુ માત્ર ગ્રાઉન્ડ સુધી આવ્યો હતો, છાત્રાલયમાં નહોતો પ્રવેશ્યો। યુવકને તુરંત જ પોલીસ સ્ટેશન લઈ જવાયો। કોઈ દીકરીએ તે છોકરાને મળવા માટે બોલાવ્યો હતો, પણ બદનામીને કારણે વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। એ સદંતર ખોટી વાત છે। છોકરો અંદર ઘૂસ્યો એટલે ક્યાંય ગયો નથી, ગ્રાઉન્ડમાં આવેલો। જે તે દિવસે દીકરીએ બોલાવેલો જે તે છોકરાને, એનો બોયફ્રેન્ડ કે કોઈ હશે તો ત્યાં તો વાલીને મળવા આવવાનું હતું, બધે આવતા હોય। એટલે જનરલી વાલીને મળવાનું આવે એટલે એને કાર્ડ બતાવવાનું હોય। તો અમારો વોચમેનને બધું કહી રાખ્યું, ધ્યાન હોય એટલે ગેટની અંદર આવે એટલે સીધા ઓફિસના દરવાજા તરફ જાય, એનું કાર્ડ બતાવે પછી કે દીકરીને બોલાવી દઈએ અમે, પણ એ છોકરો ત્યાં જવાને બદલે આગળ વધ્યો। સીસીટીવી ઓફિસમાં રાખ